આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાના વણસોલ તાબે આવેલા હિમરાજપુરા ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ વણસોલ ગ્રામ પંચાયત અને સરપંચ સામે વિકાસના કામોમાં વાહલા દ્વાલા નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા છે। ઓળખીતા અને વગદાર લોકોના વિસ્તારોમાં કામોને પ્રાધાન્ય મળતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। પેવર બ્લોકનું કામ અધૂરું રાખી બાકીના પેવર બ્લોક અન્ય વિસ્તારોમાં નાખી દેવાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। સમસ્યા એ છે કે જે શંકરભાઈ બાબુભાઈના વિસ્તારમાં જે બ્લોક પાસ થયા આ વિસ્તારમાં ખાલી 2 જ ઘર છે, બીજું કોઈ ઘર આવતું નથી। તો તે એમના ઘરે બ્લોક નખાઈ એમના મનમાં એમ છે કે આ લોકોને કંઈ ખબર નહીં પડે, ગરીબ છે, અભણ છે, એટલે આપણે આપણી રીતે કામ કરી નાખીએ। તો અમારી જોડે છેતરપિંડી અને ઠગાઈ થઈ છે અને એ બ્લોક બીજી જગ્યાએ નાખી દીધા છે, જે લિસ્ટમાં નામ આવતું પણ નથી, એ વિસ્તારમાં પણ આવતું નથી। અમે એમને ઉપપ્રમુખને રજૂઆત કરી તો એવા એમ કહે છે કે તું કે બધું છોડી દે, હું જાણું છું બધું કે આમાં શું થયું છે। તો એ 10 મિનિટનું કાલે જ વાત થઈ હતી, 9 થી 10 ના ગાળામાં 10 મિનિટની મને એમ કહેવામાં આવ્યું કે તું મીડિયા ના બોલાવીશ, આમાં બદનામી થશે, આમ છે તેમ છે। તો પછી મેં એમને કહ્યું કે તમે એમનો પક્ષ કેમ લો? તમારે તો ઉપપ્રમુખ એટલે તમારે તો સર્વને સરખા રાખવા જોઈએ ને। અને બીજી વાત કે સરપંચ સાહેબ જે શંકરભાઈ બાબુભાઈ છે એમના ઘરે બ્લોક નાખ્યા તે દિવસે અમારી સમસ્યા એ છે કે ચોમાસામાં પાણી ઢીચણ સુધી આ રસ્તો તમે જોઈ શકો છો, ડીપમાં છે, પબ્લિક અવર જવર થાય, સામાજિક પ્રસંગ હોય, લેડીઝને જવા માટે તકલીફ પડે, ખેતમ જાય, સમસ્યા બધી ઘણી બધી છે। વારંવાર રજૂઆત પંચાયતમાં કરવા છતાં અમારો કોઈ નિકાલ આવ્યો નથી। શું અપેક્ષા છે તમારી? અપેક્ષા એટલો છે કે અમારા આ જે ડીપ છે અમારે મતલબ રસ્તો સરખો કરવા માટે એક અપીલ છે પંચાયતને। શું સમસ્યા છે? મારી સમસ્યા એક હતી કે બ્લોક પેવિંગનું કામ આવ્યું હતું શંકરભાઈ બાબુભાઈ વિસ્તારમાં। તો એ વિસ્તારમાં અમારા 2 ઘર છે, જેમ કે ઉદાભાઈ માધાભાઈ, શંકરભાઈ બાબુભાઈ। તો એમના ઘરે બ્લોક નખાયા છે, તો એ વિસ્તારમાં અમારું પણ ઘર આવે છે, તો અમારા ઘરે પણ બ્લોક નખાવા જોઈએ। તો એ બ્લોકનું કામ એ ત્યાં નખાયું ને બીજું કામ ફુલાભાઈ વાઘજીભાઈના ઘરે નાખવામાં આવ્યું છે। તો એ કોના કહેવા પર નાખવામાં આવ્યું એ મને ખબર નથી। એ અંદરના લોકોએ આ બધું કાવતરું કરીને એ બાજુ નખાઈ દીધા છે, જેમ કે તાલુકા સભ્ય છે, સરપંચ છે ચંદુભાઈ, પછી પ્રતાપભાઈ છે, એ પહેલા હતા પ્રમુખ, અત્યારે તો નહીં, પણ એ લોકોએ આ બધું મારા ઘરે કામ ના થાય ને એ બાજુ કરાવી દીધું છે। એવો પૈસા લીધા છે કે શું લીધું એ અમને ખબર। આ આરસીસી રોડ માટે રજૂઆત કરી, 2-3 પરગત કશું ઠેકોને હમણાં અરજી લાલીને આવ્યા, 1-2 મહિના પહેલા ઠરાવમાં જ મૂકીને આવવા ઉપાહું પંચાયતમાં, પણ તોય ઠેકોણું નહીં। આરસીસી રોડ મારા મતે મેં ગોરા લાઈટ થોપલો મારા પૈસા ખર્ચીને મેં લીધો, તોય કશું કોઈ જોવા તૈયાર નહીં। આરસીસી રોડ ની તમારી માંગણી છે, તો આ રસ્તાનું ચોમાસામાં શું પરિસ્થિતિ? ચોમાસામાં તો અમારે ઘેર જવાય જ ના, ખાડો કાઢીને હાથમાં ચાલી જવું પડે। ચોમાસામાં તમે આવો તો ખબર પડે કે આગળ શું પરિસ્થિતિ છે। સાધન તો તમારે ઊંચો કરીને કઈ બાયણે મેલ છોડવા પડે। શું અપેક્ષા છે તમારી? આ બધું થાય બીજું શું?